અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે અને ચૈતરભાઈએ ઘરે બોલાવીને માર મારી એનો ખોટો કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય, પણ એ લોકોને પણ કહેવામાં સભ્ય ચૈતર વસાવા મિત્રો અચાનક બહાર કેમ આવ્યા મિત્રો આગળ વિડીયોમાં જોઈને ખબર પડી જશે। ત્યારે મિત્રો આગળ વિડીયોમાં બીજું પણ જોવાનું છે કે મનસુખ વસાવા છે જે મિત્રો જમીનને લઈને ધરણા પર બેઠેલા હતા તેની મિત્રો મિટિંગ થઈ હતી ને તેમાં શું મિત્રો નિર્ણય આવ્યો છે તે આપણને મિત્રો તે પણ આ વિડીયોમાં જોવાનું છે। તો મિત્રો વિડીયો જોઈને તમારું શું કહેવું થાય છે કમેન્ટ કરી નાખજો। ચાલો વિડીયો જોઈએ। સાગબારા તાલુકાના 12 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડે છે અને 2 વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે ઘર્ષણમાં આવવાથી સામાજિક પ્રોબ્લેમ ઊભો થવાથી ખેડાણ બંધ કરાવ્યું છે। એ પ્રશ્નની ચર્ચા થઈ અને ત્યાં લીલાબેન સહિત ખેડૂતો બધા ધરણા પર બેઠા છે। આજે 15-16 દિવસ થાય છે। એ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને સાથે સાથે ગુજરાતની અંદર પેન્ડિંગ દાવા છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં છે, 70-80 હજારની સંખ્યામાં છે। એ જે પેન્ડિંગ દાવા એ પણ જેટલા પણ ખેડૂતો જે આપવા પાત્ર થાય છે જંગલની જમીન ખેડે છે એનો પણ તાત્કાલિક નિકાલ કરવો એ રીતના આજની મિટિંગમાં ચર્ચા થઈ। બીજા તો જાતિ અંગેના પ્રમાણપત્ર માટે પણ ચર્ચા થઈ, એટલે એના કારણે મિટિંગ લાંબી ચાલી। આ મિટિંગની અંદર નાયબ મુખ્યમંત્રી હરભાઈ સંઘવી પણ હતા, નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રી હતા, અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન મંત્રી, જયરામભાઈ ગામિત, પીસી બરંડા સાહેબ અને ગણપતભાઈ વસાવા અને વન વિભાગના આ બધા અધિકારીઓ હતા। હવે શું છે, વન વિભાગના અધિકારીઓ તો શું છે, પેલા ફોરેસ્ટના કાયદાની જે વાત કરે, પરંતુ સરકારનો જે નિયમ છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તો એ પુરાવાના આધારે એ ખેડૂતોને જંગલની જમીને આપી છે। જે પાછલા વર્ષમાં જેમ આપી છે એ હમણાં પણ આપી દેવી જોઈએ એટલા નિર્ણય એ લેવાયો અને એના માટે થોડો સમય લાગશે, કમસે કમ 3-4 મહિના તો નીકળી જશે। તો સાગબારાના જે ખેડૂતો ધરણા પર બેઠા છે એમનો પ્રોબ્લેમ પણ આ સાથે જોડાઈ જશે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100-1200-1300 જેટલા ખેડૂતો, તો એ એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવામાં આવશે। જેમ સવારે મિટિંગ જે થઈ નરેશભાઈ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ચર્ચા હમણાં પણ વાત થઈ। તો આના માટે સ્થાનિક લોકો સાથે જે ધરણા પર બેઠા છે એ સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલશે રાજ્ય સરકારમાંથી। સ્થાનિક મંત્રી પ્રભારી મંત્રી યુસુફભાઈ પટેલ હશે, જે વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા જોઈ પણ એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે, વન વિભાગના અધિકારીઓ હશે અને જેટલા જે આજની મિટિંગમાં જે ચર્ચા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ। એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે એમને અમે જંગલની જમીન અમે આપીશું। પોતાની સરકાર છે છતાં પણ ધરણા કરવા પડે છે, આંદોલન કરવા પડે છે તો રાજીનામું આપી દેવું જોઈએ તેવું મિત્રો અત્યારે લોકો કહી રહ્યા છે મનસુખ વસાવાને। ત્યારે મિત્રો ચૈતર વસાવા વિશે યુવરાજસિંહ જાડેજા શું બોલી રહ્યા છે ચાલો મિત્રો વિડીયો જોઈએ। તે પહેલાં મિત્રો ચૈતર વસાવા હજી સુધી જેલની બહાર આવ્યા નથી, કારણ કે મિત્રો એ વિડીયો છે જે જૂનો છે, અત્યારે તે સોશિયલ મીડિયા પર જૂના વિડીયો છે જે લોકો છે તે ખૂબ જ વાયરલ કરી રહ્યા છે, તેના લીધે મિત્રો અત્યારે એવું આપણને એમ લાગે છે કે ચૈતર વસાવા બહાર આવી ગયા છે પરંતુ હજી સુધી બહાર આવ્યા નથી। ચાલો મિત્રો યુવરાજસિંહ જાડેજા શું બોલી રહ્યા છે જોઈએ। ચૈતરભાઈ શા માટે જેલમાં ખબર છે? કારણ કે એ વર્તમાન આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની વાત કરે છે, એ આદિવાસી સમાજના બાળકોના શિક્ષણની વાત કરે છે, આદિવાસી સમાજની અંદર ચાલતી જે ઝૂંપડાની અંદર જે આંગણવાડીઓ છે એને સારી બનાવવાની વાત કરે છે। ચૈતરભાઈ વસાવા એ દવાખાનાની વાત કરે છે, પણ ભારતીય જનતા પાર્ટીને એમાંથી કશું જ કઈ કરવું નથી। એટલે ભાજપને દુખે છે પેટમાં અને કૂટે છે માથું, એટલે ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખ્યા છે। ચૈતર વસાવા એ જેન્ઝીના નેતા છે ને, અને જેન્ઝી લોકો શું કરી શકે? જે પ્રધાનમંત્રી આ ભૂમિ ઉપર આવે તો એ ગાડીઓ મૂકે, બસો મૂકે, પણ એનાથી માણા ભેગું ન થાય।
પણ ચેતરભાઈ વસાવા ખાલી એક હાકલ કરે એટલે લાખો આદિવાસી ભેગા થઈ જાય, એ તાકાત એ ચેતરભાઈ વસાવાની છે. મિત્રો આપણે મનસુખ વસાવા, યુવરાજસિંહ જાડેજા અને મિત્રો ચેતર વસાવાનો જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેલની બહાર આવેલા, તેવો વિડીયો પણ જોયો. તો મિત્રો તે હજી સુધી બહાર આવ્યા નથી. તો મિત્રો આ વિડીયો જોઈને તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા આવે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતા.